નમસ્કાર મિત્રો, આજે આપણે મળ્યા છીએ ઇંગ્લિશને લઈને. અને મિત્રો, ઇંગ્લિશની વાત કરીએ ને ત્યારે આપણને બધાને એક ચેપ્ટરમાં સૌથી વધારે તકલીફ થાય છે, અને જેને ઇંગ્લિશનું બેઝિક ચેપ્ટર પણ કહેવાય છે, કે જે આવડે તો જ ઇંગ્લિશના બાકીના બધા ચેપ્ટર્સની આપણને ખબર પડે. અને એ ચેપ્ટર કયું છે તો કે ટેન્સ. આજે આપણે ટેન્સના બેઝિકથી સ્ટાર્ટ કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ દરેક ટેન્સને સમજવાનો પ્રયત્ન કરશું, અને સાથે સાથે દરેક ટેન્સની અંદરથી તમને એક્ઝામની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. મિત્રો, ખરેખર જોવા જઈએ ને તો ઇંગ્લિશની અંદર 2-4 ચેપ્ટર્સ એવા છે કે જે તમારા ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ માટે બહુ જરૂરી છે. તમારે સ્પોકન કરવું છે તો એના માટે બહુ જરૂરી છે. અને એમાંથી સૌથી અગત્યનું અને મહત્વનું કોઈ ચેપ્ટર હોય ને તો એ મિત્રો ટેન્સ છે. એટલે આજે આપણે ટેન્સની શરૂઆત કરીએ છીએ, અને આજે ટેન્સની અંદર આપણે બેઝિક સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આપણને આવડે અને પછી તમે ટેન્સ શીખવાની શરૂઆત કરો તો સરળતાથી બધા ટેન્સ તમને આવડી જાય. પણ આ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનો હેતુ એ છે કે હવે પછીની કોઈ પણ એક્ઝામની અંદર તમે બેસો અને જો તમારે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ કરવું હોય તો સરળતાથી કરી શકો. સ્પોકન જે સ્ટુડન્ટને કરવું છે એમને ખ્યાલ આવવા માંડે. કોઈ વાક્ય ઇંગ્લિશમાં છે તો ગુજરાતી તમને સમજાય, કોઈ વાક્ય ગુજરાતીમાં છે તો એનું ઇંગ્લિશ કરતા આવડે, અને બ્લેન્ક્સ જે છે એ તો સરળતાથી ફિલઅપ કરી શકો. અને એ બધા જ હેતુ આપણા પરિપૂર્ણ થાય ને એટલા માટે આપણે ટેન્સનું ચેપ્ટર લીધું છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે કે ટેન્સ કોને કહીશું. ટેન્સ એક શબ્દ જ એવો છે કે જે ટેન્શનમાં નાખે. વાસ્તવિક રીતે એમાં કંઈ ટેન્શન જેવું છે ને, બહુ સરળ છે. આજે તમે વિથ લોજિક શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો એટલે ટેન્સના બધા જ લેક્ચર્સ કમ્પ્લીટ થાય ને એટલે તમને એમ થાય કે હવે ઇંગ્લિશ લગભગ આવડે છે. બરાબર, કારણ કે એક ચેપ્ટરથી આવડે નહીં આપણને ખ્યાલ છે, પણ લગભગ તમારો કોન્ફિડન્સ રેઝ થઈ જશે કે યસ, હવે હું કરી શકું છું. મિત્રો, ટેન્સની વાત કરીએ તો આપણને ખબર છે કે ટેન્સ એટલે કાળ. તમને કોઈ પૂછે કે ટેન્સ કેટલા છે તો જનરલી સ્ટુડન્ટ બે રીતે જવાબ આપતા હોય કે કોઈ એમ કે ભાઈ 12 ટેન્સ છે અને કોઈ એમ કે 3 ટેન્સ છે. વાસ્તવિક રીતે ટેન્સ 3 છે. એની અંદર એક વર્તમાન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રેઝન્ટ ટેન્સ, એક છે ભૂતકાળ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પાસ્ટ ટેન્સ, અને એક છે ભવિષ્યકાળ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફ્યુચર ટેન્સ. સમજો મિત્રો, બહુ સરળતાથી એક શબ્દને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બહુ સરળતાથી સમજજો. આપણે ટેન્સની વાત કરીએ ને તો ટેન્સમાં 3 છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. મતલબ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે કોઈ પણ વાક્ય તમે ઉપાડો ને ગુજરાતીમાં તો એ વાક્યની અંદર અલગ પ્રકારની 12 ક્રિયાઓ થાય છે. અને એ જે ક્રિયા છે ને એ ક્રિયાના સ્વરૂપોને ધ્યાનમાં લઈને, ક્રિયાના અલગ 12 સ્વરૂપો છે, એ ક્રિયાના સ્વરૂપોને ધ્યાનમાં લઈ અને ટેન્સને અલગ 12 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. એમાં 4 સ્વરૂપ બને છે પ્રેઝન્ટના, 4 બનશે પાસ્ટના અને 4 બનશે ફ્યુચરના. મતલબ સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. એ જ રીતે પાસ્ટ અને ફ્યુચરમાં પણ 4 ફોર્મેટ બને છે. એટલે ટેન્સ 3 છે, પણ એને અલગ 12 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે એની અંદર થતી ક્રિયાઓને આધારે. અને એટલા માટે 12 ક્રિયાઓને ધ્યાનમાં લઈ અને એને 12 અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે. હવે આજથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, પાસ્ટ ટેન્સ એટલે શું અને ફ્યુચર ટેન્સ એટલે શું. તો મિત્રો, બહુ સરળતાથી સમજીએ. બીકોઝ તમે જ્યારે કોઈ રાઇટિંગ કરવું હશે ને, તમારે કોઈ પણ પ્રકારનું તમારે શું લેખન કરવું છે, સારું લખવું છે ને, તો આપણે બધા જ ગુજરાતી છીએ. તો આપણા મગજમાં પહેલા કોઈ પણ ટોપિક વિશે જે વાક્યો છે ગુજરાતીમાં જ ઊભા થશે, અને પછી તમે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશો. જો ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ આપણા માઇન્ડમાં વાક્યો ઊભા થતા હોય તો પછી ઇંગ્લિશ શીખવાની ક્યાંય જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહેવામાં આવે કે રાજા રામ મોહન રાય કરેલા કાર્યો એના વિશે તમે કંઈક લખો, તો પહેલા તો આપણે જે વાંચન કરેલું છે ગુજરાતીમાં જ કરેલું છે, આપણને જે કંઈ આઈડિયા છે ગુજરાતીમાં જ છે, તો આપણા માઇન્ડમાં એ દરેક વાક્ય ગુજરાતીમાં ઊભા થશે. પછી આપણે ઇંગ્લિશ જે સમજીએ છીએ એ પ્રમાણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું. જો આપણી સમજણ સારી છે, મતલબ આવી રીતે લોજિક સાથે ટેન્સ ભણેલા છીએ, જો આપણી સમજણ સારી છે અને સાથે સાથે આપણી પ્રેક્ટિસ હાર્ડ છે ને, તો સરળતાથી કોઈ પણ ટોપિકને તમે લખી શકશો. મતલબ પહેલા સમજણની જરૂર છે અને પછી એ સમજણને આધારે પ્રેક્ટિસની જરૂર છે, કારણ કે પ્રેક્ટિસ વગર આવડી શકે નહીં.
આ બંનેને સાથે લઈને ચાલો ને તો સરળતાથી કોઈ પણ વાક્યને ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ કરી શકો છો. તો મિત્રો આપણે સૌથી પહેલા એ જ ભાષાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને ગુજરાતનો દરેક ગુજરાતી ઇંગ્લિશને સરળતાથી સમજી શકે. તો મિત્રો વર્તમાન કાળ એટલે શું? તો હું બહુ બેઝિકથી સમજાવું છું કે આપણે ડ્યુરિંગ ધ ડે, મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધી જે કંઈ બોલીએ છીએ, જે કંઈ વાક્યો આપણાથી બોલાય છે ને, એ વાક્યને અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે છ બેસતો હોય ને, છ, છું, છીએ, છો, આ બધા શબ્દો, તો એ વાક્ય ઓલવેઝ પ્રેઝન્ટ ટેન્સનું છે અથવા વર્તમાન કાળનું છે એવું આપણા મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ તમારા મિત્રો દર રવિવારે તમને મળે છે, તો આખું વાક્ય બોલ્યા કે તમારા મિત્રો દર રવિવારે તમને મળે છે, વાક્યના અંતે છ છે ને, મતલબ આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સનું છે. હવે પહેલા પ્રેઝન્ટ ટેન્સને બહુ બેઝિક સમજી લેવાનો, પછી પ્રેઝન્ટમાં કયો પ્રેઝન્ટ છે એ સમજો, એને પ્રોપર લોજિક સાથે સમજેલા હોય તો સરળતાથી વાક્યને કન્વર્ટ કરી શકાય. આપણે એમ કહીએ કે ભાઈ દર વર્ષે નદીઓમાં પૂર આવે છે, દર વર્ષે નદીઓમાં પૂર આવે છે, છ એટલે વર્તમાન કાળ છે. આપણે એમ કહીએ કે તમે આ વિષયનું બહુ ઊંડું જ્ઞાન ધરાવો છો, છ મતલબ પ્રેઝન્ટ ટેન્સ છે. આપણે એમ કહીએ કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, છ મતલબ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે આજથી આપણા મગજમાં એક વાત ઓલવેઝ ક્લિયર થઈ જવી જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ સેન્ટેન્સ બોલીએ છીએ, કોઈ પણ વાક્ય બોલીએ છીએ કે વાંચીએ છીએ, તો એ વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે છ નું કોઈ ફોર્મ છે ને, મતલબ આપણે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે ફિક્સ કરી દઈશું. તકલીફ શું છે કે આપણને જો વર્તમાન કાળ એવું કહેવામાં આવે ને તો આપણું માઇન્ડ એવું સમજે છે કે સરળ છે, પણ પ્રેઝન્ટ ટેન્સ એનું કન્વર્ઝન બોલવામાં આવે તો આપણને એમ થાય કે બહુ અઘરું છે. વાસ્તવિક રીતે જ છે. બીજું સમજીએ કે પાસ્ટ કોને કહેવો, ભૂતકાળ કોને કહેવો? તો બહુ સરળતાથી તમે જે બોલી રહ્યા છો, જે સમજી રહ્યા છો એને ધ્યાનમાં લઈને જ કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સના અંતે, એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યના અંતે હતો, હતી, હતું, હતા આવું કંઈ બેસતું હોય ને તો એવું સમજી લેવું કે આપણું વાક્ય ભૂતકાળમાં છે. ઘણીવાર આપણે છે ને હતો, હતી, હતું, હતા બોલતા નથી, અડધું વાક્ય બોલતા હોઈએ, પણ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ એમ કહું છું કે તેણે તેના મિત્રોને ઘણી બધી વાર મદદ કરી હતી. બહુ વિચારવાની જરૂર નથી, હતી આવ્યું ને, મદદ કરી હતી મતલબ ભૂતકાળનું વાક્ય બોલું છું. આપણે એમ કહીએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સૈન્યના જજબાને આપણે જોયો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સૈન્યના જજબાને આપણે જોયો હતો. હતો મતલબ વાક્ય શું છે તો કે હતો આવ્યું એટલે ભૂતકાળમાં છે. આપણે એમ કહીએ કે ભગવાન રામે જનક રાજાના દરબારમાં શિવ ધનુષ્ય તોડ્યું હતું. ભગવાન રામે જનક રાજાના દરબારમાં શિવ ધનુષ્ય તોડ્યું હતું. હતું આવે છે ને, મતલબ ફરીથી વાક્ય તો આપણું ભૂતકાળમાં છે. આપણે એમ કહીએ કે પાંડવોએ પણ અજ્ઞાતવાસ ભોગવ્યો હતો. પાંડવોએ પણ અજ્ઞાતવાસ ભોગવ્યો હતો. હતો મતલબ વાક્ય તો ભૂતકાળમાં છે. મતલબ સમજી શકાય છે ને બહુ સરળતાથી, બહુ સરળતાથી. જ્યારે જ્યારે વાક્યના અંતે છ નું કોઈ પણ ફોર્મ બેસે છે ને તો આપણે સમજશું કે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. હતો, હતી, હતું, હતા એવું કંઈ બેસે છે ને આપણે સમજશું કે પાસ્ટનું વાક્ય છે. અને જ્યારે વાક્યના અંતે શ નું કોઈ ફોર્મ બેસે છે ને તો આપણે સમજશું કે તમારું સેન્ટેન્સ ફ્યુચરનું છે, ભવિષ્યકાળનું છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે તમે ચિંતા ન કરો, જો પાકિસ્તાનના આવા કામો ચાલુ રહેશે ને તો એક દિવસ ફરીથી ભારત પાકિસ્તાનને હંફાવશે. ફરીથી ભારત પાકિસ્તાનને હંફાવશે. હંફાવશે સ વપરાયો છે ને એટલે વાક્ય તો ફ્યુચરમાં છે. એનાથી આગળ વધીને આપણે ઘણા બધા એવા સેન્ટેન્સ લઈ શકીએ કે જેમાં સ વપરાતો હોય. ફોર એક્ઝામ્પલ એમ કહું કે જો તમે બહુ પ્રોપર શાંતિથી સમજણ સાથે ઇંગ્લિશ ભણશો એટલે સ, તો તમે આવનારી એક્ઝામમાં સારા માર્ક્સ મેળવશો. સ મતલબ ભવિષ્યકાળ છે. સમજાય છે ને? આપણે એમ કહીએ કે આ અભયારણ્યની અંદર ઘણા બધા લોકોને વિઝિટ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સ મતલબ શું છે તો કે ભવિષ્યકાળ છે. મિત્રો મારે શરૂઆત આવી રીતે કરવી છે કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સને બોલો છો ને ત્યારે એટલીસ્ટ તમને ખબર પડવી જોઈએ, અથવા તમે કોઈ વાક્ય તમારા માઇન્ડમાં ઊભું થાય છે તો એટલીસ્ટ તમને ખબર પડવી જોઈએ કે એ વાક્ય કયા ટેન્સમાં છે સૌથી પહેલા. લાઈક પ્રેઝન્ટમાં છે, પાસ્ટમાં છે કે ફ્યુચરમાં છે. અને એ સમજ્યા પછી એ પ્રેઝન્ટના કયા ફોર્મેટમાં છે, પાસ્ટના કયા ફોર્મેટમાં છે કે ફ્યુચરના કયા ફોર્મેટમાં છે એ સમજાય તો સરળતાથી આગળ તમે ભણવાના જ છો. તમે સમજી જશો અને લખી પણ શકશો, બોલી પણ શકશો. આ છે આપણું બેઝિક ટેન્સને સમજવાની આટલી ક્રિયા. આટલું સમજ્યા પછી આપણે થોડાક આગળ વધવાનો પ્રયત્ન કરીએ. હવે ઘણી બધી વાર કેવું થશે કે છ, હતો, હતી કે શ એવું કંઈ જ નહીં હોય વાક્યના અંતે. તો બની શકે કે વાક્ય ટેન્સનું ન પણ હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આપણે આપણા આંગણામાં ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા જોઈએ.
આપણે આપણી આજુબાજુ ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા જોઈએ, તો આ વાક્યના અંતે તમે શું સમજો છો? જોઈએ વપરાય છે ને, મતલબ નથી એમાં છ, નથી આવું કઈ, નથી શ, જોઈએ છે. તો એનો મતલબ આ વાક્ય ટેન્સનું નથી, આ વાક્ય મોડેલ વર્બ્સનું છે. અને એ પણ તમે શીખશો આગળ જતા. કહેવાનો મતલબ સૌથી પહેલા આપણા મગજમાં આટલું ક્લિયર થવું જોઈએ અને પછી આપણે આગળ વધીએ. હવે પછી તમે એક વાત ડિસાઈડ કરતા આજથી થઈ જવા જુઓ કે પ્રેઝન્ટ ટેન્સ એટલે વાક્ય બોલો એટલે જ ખબર પડી જાય કે આ પ્રેઝન્ટનું છે. તમારી સામે તમારો કોઈ ફ્રેન્ડ ગુજરાતીમાં બોલે છે ને, તો તમે નક્કી કરી શકો કે ભાઈ તું જે બોલે છે ને પ્રેઝન્ટમાં છે, તું જે બોલે છે પાસ્ટમાં છે, અથવા તું જે બોલે છે ફ્યુચરમાં છે. આટલું સમજ્યા પછી એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ અને થોડુંક વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો બેઝિક તમને સમજાઈ ગયું છે કે ટેન્સની અંદર પ્રેઝન્ટ કોને કહેવાય, પાસ્ટ કોને કહેવાય, ફ્યુચર કોને કહેવાય. એનાથી એક સ્ટેપ આગળ જોઈએ કે જ્યારે તમે ટેન્સની વાત કરો ને, જ્યારે તમે ટેન્સના ચેપ્ટરને ભણતા હો ને, ત્યારે એની અંદર તમને બે શબ્દો આવડવા જોઈએ. એ બે શબ્દો કયા છે? તો એક શબ્દ છે સબ્જેક્ટ, બહુ પ્રોપર સમજજો, અને એક શબ્દ છે મેઇન વર્બ. બહુ અગત્યના શબ્દો છે મિત્રો. ઇંગ્લિશની અંદર એક એક શબ્દની સમજણ, એક એક વાક્યની સમજણ, એક એક વર્ડ્સની સમજણ હોય ને લોજિક સાથે, તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને ઇંગ્લિશ પાવરફુલ કરતા રોકી શકે. પણ આપણે હા હોની દુનિયામાં એટલા બધા ભેરવાઈ ગયા છીએ ને કે આપણને સમજણ જ નથી પડતી કે આપણે શું કરવું. સમજીએ કે જ્યારે ટેન્સ શીખતા હો ને ત્યારે ટેન્સના દરેક વાક્યમાં 12 ટેન્સ જે તમે શીખવાના છો આગળ એક એક લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ શીખશો, દરેક વાક્યની અંદર બે શબ્દો હંમેશા હશે. એક શબ્દ છે સબ્જેક્ટ અને એક શબ્દ છે મેઇન વર્બ. સબ્જેક્ટ એટલે શું? તો સબ્જેક્ટનો અહીંયા મતલબ થાય છે કર્તા. સબ્જેક્ટ એટલે શું? તો કે કર્તા. અને સબ્જેક્ટ એટલે કર્તા, અને કર્તાની ડેફિનેશન કઈ કેવી છે કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. ક્રિયાનો કરનાર. ઓકે, અહીંયા ટેન્સ માટે હું કર્તા એટલે ક્રિયાનો કરનાર કહું છું. આ એની અડધી ડેફિનેશન જ થાય છે જેની ટેન્સમાં જરૂર છે. અડધી ડેફિનેશન કર્તાની બીજી પણ એક આવશે, એ આપણે આગળ ક્યારેક જોઈશું. બરાબર. સબ્જેક્ટ એટલે કર્તા અને કર્તા એટલે ક્રિયાનો કરનાર. હવે કોઈ પણ વાક્ય તમે લેશો ને ત્યારે એ વાક્યની અંદર એક શબ્દ એવો હશે કે જે ક્રિયાનો કરનાર હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે ભાઈ વાંદરાઓ ઝાડ પર કુદાકૂદ કરી રહ્યા છે. છ વપરાયો એટલે પ્રેઝન્ટ ટેન્સ તો છે. વાંદરાઓ ઝાડ પર કુદાકૂદ કરી રહ્યા છે. આ વાક્ય આખું બોલું ને તો એ વાક્યની અંદર ક્રિયાનો કરનાર એક શબ્દ છે વાક્યની શરૂઆતમાં. કુદાકૂદ કરવાની ક્રિયા કોણ કરે છે? વાંદરાઓ. તો એ વાંદરાઓ શબ્દ જે છે એ શું બની ગયો? વાક્યનો સબ્જેક્ટ બની ગયો. બરાબર. આપણે એમ કહીએ કે તેઓ ગ્રાઉન્ડ ઉપર ઝડપથી દોડી રહ્યા છે. તેઓ ગ્રાઉન્ડ ઉપર ઝડપથી દોડી રહ્યા છે. તો તરત તમે કહેશો કે વાક્યની શરૂઆતમાં તેઓ નામનો શબ્દ છે ને એ દોડવાની ક્રિયા કરે છે, એટલે ક્રિયાનો કરનાર સબ્જેક્ટ કોણ બની ગયો? તેઓ. તમે એવા લાખો વાક્ય ઉભા કરો અને એમાંથી સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવાની મતલબ એક પ્રેક્ટિસ કરો. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે રેખા ગુપ્તા દિલ્હીનું શાસન ચલાવી રહ્યા છે. રેખા ગુપ્તા દિલ્હીનું શાસન ચલાવી રહ્યા છે. તો રેખા ગુપ્તા શાસન ચલાવવાની ક્રિયા કરનાર શબ્દ બન્યો ને, તો એને આપણે શું કહીશું? સબ્જેક્ટ કહીશું. મતલબ સબ્જેક્ટ એટલે કોણ? તો કે ક્રિયાનો કરનાર. દરેક વાક્યની અંદર ક્રિયાનો કરનાર જે શબ્દ હોય સબ્જેક્ટ છે. હવે સબ્જેક્ટ તરીકે મિત્રો થોડોક વિચાર કરીએ કે ક્રિયાનો કરનાર, તો ક્રિયા કોણ કરી શકે? તો સજીવ કરી શકે ને. તો 99% જે પણ શબ્દો સબ્જેક્ટ તરીકે હશે ને સજીવ હશે. સમજીએ આપણે. ફોર એક્ઝામ્પલ આ પેન છે, તો પેન તો નિર્જીવ છે, શું ક્રિયા કરી શકે? પણ હું એક વ્યક્તિ તરીકે પેનને તોડી શકું છું, પેનને ફેંકી શકું છું, પેનને ખરીદી શકું છું, પેનને વેચી શકું છું. એટલે સજીવ જે છે એ ક્રિયા કરી શકે. એટલે 99% ક્રિયાનો કરનાર જે હશે ને એ કેવો શબ્દ હશે? તો કે સજીવ હશે. 1% નિર્જીવ પણ હોઈ શકે છે. કેવા સેન્સમાં? એક્ટિવ પેસિવમાં હું તમને સમજાવીશ. બરાબર. હવે સમજો કે કોઈ પણ વાક્યમાં ક્રિયાના કરનાર કર્તા તરીકે કોણ રહી શકે? તો માત્ર બે શબ્દો રહી શકે. એક નાઉન એટલે કે નામ, અને એક પ્રોનાઉન એટલે કે સર્વનામ. નાઉન અને પ્રોનાઉન આ બે શબ્દો છે ને વાક્યમાં કર્તા તરીકે ક્રિયાનો કરનાર તરીકે રહી શકે. કારણ કે નાઉન અને પ્રોનાઉન બંને સેમ જ છે. નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ. હું મહેશ દોડી રહ્યો છે એવું બોલું, અથવા તે દોડી રહ્યો છે તો મહેશની જગ્યાએ તે વાપર્યો, એ પણ મહેશ માટે જ વાપર્યો છે ને. એટલે આ બંને એકબીજાની સાથે ચાલે છે. એટલે નાઉન અને પ્રોનાઉન આ બે શબ્દો વાક્યમાં કર્તા તરીકે રહી શકે છે. ચલો, હોપ કે આટલે સુધી બધા જ ક્લિયર હશો. ટેન્સની શરૂઆત કરી ત્યારે મેં એક શબ્દ બહુ પ્રોપર સમજાવી દીધો છે. સબ્જેક્ટ કોને કહીશું? સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર.
ક્રિયા કોણ કરી શકે? તો કે સજીવ જનરલી કરી શકે. એટલે મોટાભાગના શબ્દો કેવા હશે? સજીવ હશે. નિર્જીવ કેટલાક સંજોગોમાં હોય છે. ક્યાં? તો કે કેટલાક સંજોગોમાં જે નિર્માણ થશે એ આગળ જઈને આપણે જોઈશું. એનાથી આગળ વધીને કર્તા તરીકે જે શબ્દો હોય જનરલી કોણ હોય? તો કે નાઉન અને પ્રોનાઉન. એનાથી આગળ બીજો શબ્દ છે મેઇન વર્બ. એનું ગુજરાતી કરીએ ને તો ગુજરાતી થાય છે મેઇન એટલે મુખ્ય અને વર્બ એટલે ક્રિયાપદ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. બહુ સરળતાથી સમજજો મિત્રો. ઇંગ્લિશની વાત કરીએ ત્યારે ઇંગ્લિશમાં વર્બ્સના અલગ અલગ ઘણા બધા પ્રકારો છે. એમાં મેઇન વર્બ્સ આવશે, હેલ્પિંગ વર્બ આવશે, મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આવશે, ક્યોઝેટિવ વર્બ્સ આવશે. એટલે વર્બ્સના અલગ અલગ ઘણા બધા પ્રકારો તમારે આખા ઇંગ્લિશમાં શીખવાના હોય છે. પણ અહીંયા હું તમને મેઇન વર્બ આજે શીખવાડી દઉં છું. એટલે એની ચિંતા તમારી ઓછી. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ અને એની ડેફિનેશન સિમ્પલ છે કે મુખ્ય ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા દર્શાવતો શબ્દ. મિત્રો સમજો, ક્રિયા દર્શાવતો શબ્દ એટલે મેઇન વર્બ. આ દેશની અંદર આ દુનિયામાં કરોડો એવા શબ્દો છે કે જે ક્રિયા દર્શાવે છે અને ક્રિયા દર્શાવતા દરેક શબ્દને ઇંગ્લિશમાં મેઇન વર્બ્સ કહીશું. અને એમ પણ બંને એકબીજા સાથે ઇન્ટર રિલેટ થાય છે કે સબ્જેક્ટ એટલે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. હવે કોઈ વાક્યમાં ક્રિયાનો કરનાર હોય તો સીધી વાત છે કે વાક્યમાં ક્રિયા પણ થતી હશે અને ક્રિયા થતી હશે તો ક્રિયા દર્શાવતો એક શબ્દ હશે અને ક્રિયા દર્શાવતો શબ્દ એટલે આપણે એને કહીશું મેઇન વર્બ્સ. હવે મિત્રો એની અંદર આપણે કેટલાક શબ્દોથી સમજીએ કે મેઇન વર્બ્સ કેવા હોઈ શકે. ફોર એક્ઝામ્પલ એક શબ્દ હું અહીંયા લઉં છું વોક. વોકનો મતલબ શું થશે? ચાલવું. તો ચાલવું એ શું છે? ક્રિયા દર્શાવાય છે ને એમાં. તો વોક શબ્દ એ ક્રિયા દર્શાવે છે, મતલબ ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? તો કે મેઇન વર્બ કહીશું. હું એમ કહું છું કે ચલો થિંક, તો થિંક એટલે વિચારવું. એક મેન્ટલ એક્શન છે ને, માનસિક ક્રિયા છે. તો એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ હોવાથી શું કહીશું આપણે એને? મેઇન વર્બ કહીશું. ચલો આપણે એમ કહીએ કે ભાઈ રન, તો રન એટલે દોડવું, એક ક્રિયા છે ને, તો ક્રિયા દર્શાવતો શબ્દ હોવાથી આપણે એને શું કહીશું? તો કે મેઇન વર્બ કહીશું. આપણે એમ કહીએ કે ભાઈ કટ, કટ એટલે કાપવું, ક્રિયા દર્શાવતો શબ્દ છે ને, આપણે એને શું કહીશું? તો કે મેઇન વર્બ કહીશું. સ્પીક બોલવું, ક્રિયા દર્શાવતો શબ્દ છે ને, તો શું કહીશું? તો કે મેઇન વર્બ કહીશું. મતલબ કરોડો શબ્દો છે. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, જમવું, ઊંઘવું, જાગવું, આ દરેક એવા શબ્દો કે જેની અંદર ક્યાંક ને ક્યાંક ક્રિયા દર્શાવાય છે અને ક્રિયા દર્શાવતો શબ્દ એટલે એને આપણે કહીશું મેઇન વર્બ. મતલબ બંને શબ્દો તમારા હવે ક્લિયર હશે. ટેન્સની અંદર એન્ટર થતા પહેલા મિત્રો આ બે શબ્દોની સમજણ તો હોવી જરૂરી છે, કારણ કે આ બંનેને તમે સમજ્યા નથી ને તો પછી દરેક વાક્યની અંદર આ બે શબ્દો આવે ત્યારે તમને ખ્યાલ જ ના આવે કે કઈ રીતે વાક્ય ચાલી રહ્યું છે. એટલે સબ્જેક્ટ એટલે કર્તા, કર્તા એટલે ક્રિયાનો કરનાર. જનરલી એમાં સજીવો તમને જોવા મળે, સજીવ શબ્દ, અને એમાં કોણ હોય તો કે નાઉન અને પ્રોનાઉન. એનાથી આગળ મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા દર્શાવતા શબ્દો આ દુનિયામાં કરોડો છે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ મેઇન વર્બ એટલે શું, તો તમે એક્ઝામ્પલ પણ આપી શકો કે દોડવું એ મેઇન વર્બ છે, કારણ કે એમાં ક્રિયા દર્શાવાય છે. આપણે એમ કહીએ કે બેસવું એ મેઇન વર્બ છે, કારણ કે એમાં ક્રિયા દર્શાવાય છે. આપણે એમ કહું કે કૂદકા મારવા એ મેઇન વર્બ છે, કારણ કે એમાં ક્રિયા દર્શાવાય છે. આપણે એમ કહીએ કે ઇમેજિન એટલે કલ્પના કરવી એક મેઇન વર્બ છે, કારણ કે એમાં કલ્પના કરવાની ક્રિયા દર્શાવાય છે. એટલે આ બે શબ્દોની પ્રોપર સમજણ તમારા મગજમાં ક્લિયર થઈ જાય ને પછી થોડાક આગળ વધી શકાય. હોપ કે આટલે સુધી બધાને બહુ પ્રોપર ખ્યાલ આવી ગયો છે. ચલો મિત્રો એનાથી આગળ વધીને હવે સમજીએ કે મેઇન વર્બને જ્યારે આપણે ટેન્સની અંદર સમજવાના હોય ને ત્યારે એ મેઇન વર્બને આપણે અલગ અલગ 4 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ ટેન્સની અંદર ક્રિયાના આધારે. મતલબ કઈ રીતે? તો કે પહેલા તો તમને ખબર પડી ગઈ કે મેઇન વર્બ એટલે શું, તો કે મુખ્ય ક્રિયાપદ. હવે જ્યારે કોઈ શબ્દને તમે મેઇન વર્બ તરીકે નક્કી કરો છો ત્યારે ટેન્સની અંદર અલગ અલગ 4 રીતે વપરાય એ આપણે સમજીએ. ધારો કે તમે કોઈ શબ્દને મેઇન વર્બ છે એવું નક્કી કરો છો, કઈ રીતે નક્કી કરશો? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ છે કે નહીં એના આધારે. તો એને ટેન્સમાં 4 રીતે લેવામાં આવશે. એક V1, V2, V3 અને V4. બહુ પ્રોપર સમજીએ આપણે. અહીંયા જે V લખું છું ને એનો મતલબ વર્બ થાય છે આ બધામાં. V1, V2 આ જે V લખ્યા છે એનો મતલબ વર્બ એટલે ક્રિયાપદ, બરાબર. V1 એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો V એટલે ક્રિયાપદ, જે વર્બ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપ એટલે શું? તમને ખબર જ હોય કે જેના રૂપ રંગમાં કોઈ ફેરફાર નથી, જેવું છે એવું ને એવું એટલે મૂળ રૂપ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સમજો, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ અને ગુજરાતીમાં બોલવું હોય તો ભૂત કૃદંત એવું બોલાય છે. અને V4 જેને આપણે ING નું ફોર્મ કહીએ છીએ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ગુજરાતીમાં કેવું હોય તો વર્તમાન કૃદંત. V4 એટલે આપણે એવી રીતે યાદ રાખવાનું કે જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે જેને પાછળ ING લાગે, બરાબર. V1, V2, V3, V4
જ્યારે કોઈ શબ્દને મેઇન વર્બ તરીકે આપણે ડિસાઇડ કરીએ છીએ કે આ મેઇન વર્બ છે, કઈ રીતે ડિસાઇડ કરશું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ છે કે નહીં એના આધારે. એના પછી એને અલગ અલગ 4 કેટેગરીમાં લઈ જવામાં આવે: V1, V2, V3 અને V4. V1 એટલે મૂળરૂપ, V2 એટલે એનું ભૂતકાળનું રૂપ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત અને V4 એટલે ING જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત કહીએ. કેટલાક એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. જનરલી આ જે પોર્શન છે ને તમારો વોકેબમાં તમને કામ લાગે અને આ પોર્શનમાંથી પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. સમજજો કઈ રીતે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે એક શબ્દ હું લઈ લઉં છું અહીંયા વોક, અને તમને પૂછવામાં આવે કે શું વોક એ મેઇન વર્બ છે? તમે તરત કહેશો કે યસ, કારણ કે એમાં ક્રિયા થાય છે. હવે એનું મૂળ રૂપ એટલે વોકનું વોક, કોઈ ફેરફાર નહીં. ભૂતકાળનું રૂપ એટલે જનરલી તમને બધાને ખબર છે કે એની પાછળ ઈડી લાગે ને એટલે એનું ભૂતકાળનું રૂપ બને એટલે વોક્ડ થઈ જશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે એની અંદર પણ ઈડી લાગે છે એટલે વોક્ડ થાય છે. અને ING વર્તમાન કૃદંતમાં આંખો બંધ કરીને ING લગાડી દેવાનું એટલે બની જશે વોકિંગ. મતલબ એક મેઇન વર્બ હતું, એના 4 અલગ અલગ ફોર્મ બેસી ગયા છે. એ જ રીતે બીજો એક શબ્દ લઈએ ધારો કે આપણે, અને એ છે ટોક, વાતો કરવી. એક મેઇન વર્બ છે કારણ કે ક્રિયા થાય છે વાતો કરવાની. એનું આપણે સેકન્ડ ફોર્મ લઈશું તો શું થઈ જશે? ઈડી લાગશે એટલે ટોક્ડ. થર્ડ ફોર્મની અંદર પણ ઈડી લાગશે અને ફોર્થ ફોર્મની અંદર ING ફરજિયાત છે. મતલબ મિત્રો અહીંયા મૂળ રૂપની અંદર કંઈ જ કરવાનું નથી, જે છે એઝ ઇટ ઇઝ આપણે રાખશું. એના ખાલી ગુજરાતી આવડે ને એટલે આપણો વોકેબ થોડોક તૈયાર થાય. અને જે વર્તમાન કૃદંત છે એની અંદર ફરજિયાત બધામાં આંખો બંધ કરીને ING મૂકી દઈશું એટલે 2 ફોર્મ તો તમને યાદ રહી જવાના છે. વચ્ચેના 2 ફોર્મ છે ને એમાં 90% મેઇન વર્બ એવા છે, આપણે એવું કહી શકીએ કે 80% વર્બના ફોર્મ એવા છે કે જેની પાછળ ઈડી લગાડો ને એટલે એના મતલબ પરફેક્ટ પાર્ટિસિપલ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ અને V2 એટલે કે ભૂતકાળના રૂપ બનાવી દઈએ. પરફેક્ટ પાર્ટિસિપલ પણ એક અલગ કન્સેપ્ટ છે જે આગળ તમે ભણશો. એટલે કહેવાનો મતલબ 80% એવા વર્બના ફોર્મ છે કે જેની પાછળ ઈડી લગાડવાથી પાસ્ટ પાર્ટિસિપલ અને ભૂતકાળના રૂપ બની જશે. એટલે 80% શબ્દો તો એવા છે મેઇન વર્બના ક્રિયા દર્શાવતા કે જેમાં તમારે V1 યાદ રાખવાનું હોય, V4 માં ING ફરજિયાત છે અને એની અંદર બંનેમાં ઈડી લગાડી દેવાના. 50% એવા ફોર્મ છે કે જેની પાછળ ઈડી નથી લાગતા, એના 4 ફોર્મ અલગ રહે છે. કેટલાક શબ્દોથી સમજીએ. ફોર એક્ઝામ્પલ એક શબ્દ છે રાઇટ. રાઇટ એટલે લખવું થશે. તો હવે રાઇટનું સેકન્ડ ફોર્મ તમને ખ્યાલ છે શું થાય છે? વ્રોટ. એનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ શું થાય છે? તો કે written. અને ફોર્થમાં તો તમે શું કરશો? તો કે ING લગાડી જ દેશો એટલે રાઇટિંગ. હવે આવા 15% ફોર્મ છે કે જેની અંદર 4 ફોર્મ અલગ હોય છે અને એ મિત્રો આપણને આવડવા જોઈએ કારણ કે આ એક પ્રકારનો વોકેબ જ છે. કેમ આવડવા જોઈએ? કે ધારો કે એક્ટિવમાંથી પેસિવ વાક્ય બનાવવું હોય અને પેસિવ વાક્ય બોલવું કે લખવું હોય, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં મોટા ભાગના શબ્દો જ મોટા ભાગના વાક્યો પેસિવમાં લખાય છે. હવે જ્યારે તમારે પેસિવમાં લખવું હોય ત્યારે એક નિયમ છે કે પેસિવમાં ઓલવેઝ મેઇન વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ જે ફોર્મ છે ભૂત કૃદંત એ જ લખાય છે V3. હવે તમને રાઇટનું V3 આવડતું જ નથી રિટન, તો ગમે એટલા એક્ટિવ પેસિવના કન્સેપ્ટને સમજીને બેઠા છો, લખી જ નહીં શકો. એટલે એના માટે પણ આ 4 ફોર્મેટ જે અલગ અલગ છે ને આપણને આવડવા જોઈએ. એનાથી આગળ વધીને ઘણીવાર આ જે છે ને જેની પાછળ ઈડી, ટી, ડી આ જે લાગતા હોય ને, મતલબ આલ્ફાબેટ, એને ઘણીવાર રેગ્યુલર વર્બ બોલવામાં આવે છે અને ન લાગતા હોય એને ઇરેગ્યુલર વર્બ પણ બોલવામાં આવે છે. એટલે આપણે રેગ્યુલર ઇરેગ્યુલરની કોઈ જરૂર નથી. એનાથી આગળ વધીને જોઈએ તો 5% વર્બના ફોર્મ એવા છે કે જેની અંદર 4 ફોર્મ સરખા હોય. સમજીએ આપણે. ફોર એક્ઝામ્પલ એક શબ્દ છે ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટનો મતલબ થાય ટીવી ઉપર પ્રસારિત કરવું. એક બીજો શબ્દ છે બ્રોડકાસ્ટ. રેડિયો ઉપર પ્રસારિત કરવું એના માટે બ્રોડકાસ્ટ વપરાય, ટીવી ઉપર પ્રસારિત કરવા માટે ટેલિકાસ્ટ વપરાય. તો ટેલિકાસ્ટનું V2 છે ને સેકન્ડ ફોર્મ ભૂતકાળનું એ પણ ટેલિકાસ્ટ જ રહેશે. એનું જે પાસ્ટ પાર્ટિસિપલ છે ને એ પણ ટેલિકાસ્ટ જ રહેશે અને એનું V4 થઈ જશે ટેલિકાસ્ટિંગ. હવે તમે સમજી શકો છો કે આમાં એના એક પણ ફોર્મ બદલાતા નથી, બધા સરખા રહે છે અને એ પણ આપણને આવડવા જરૂરી છે. કારણ કે ક્યારેક એક્ટિવમાંથી પેસિવમાં કોઈ વાક્યને લઈ જવાનું પૂછવામાં આવે અને પછી એ વાક્યની અંદર ટેલિકાસ્ટ મેઇન વર્બ તરીકે હોય અને પછી પેસિવની અંદર ટેલિકાસ્ટેડ કરીને ઓપ્શન આપેલા હોય 3 અને એક ખાલી ટેલિકાસ્ટનું ટેલિકાસ્ટ રાખેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે એનું ટેલિકાસ્ટેડ થતું નથી, કારણ કે બોલવામાં ટેલિકાસ્ટેડ એ સારું જ લાગે છે. અને આપણે જનરલી ઇંગ્લિશને કઈ રીતે લઈએ કે વાક્ય વાંચીએ 4 ઓપ્શનમાંથી જે બોલવામાં સારું સેટ થતું હોય ને એને આપણે લગાવી દઈએ, ના આવડતું હોય તોની વાત છે, બરાબર. એટલે કહેવાનો મતલબ અહીંયા આપણે મેઇન વર્બ જે છે ને એ મેઇન વર્બને 4 પોર્શનમાં લીધા. પછી એની અંદર આ વાર્તા આપણે શીખ્યા બહુ પ્રોપર કે ભાઈ 80% તો એવા જ છે કે એની પાછળ ઈડીડી લગાડો એટલે એના V2 V3 બની જશે, મતલબ ભૂતકાળનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ.
15% એવા છે કે એના 4 ફોર્મ અલગ છે અને 4 આપણને આવડવા જોઈએ, બરાબર, અને 5% એવા છે કે એના 4 ફોર્મ સરખારીએ છે. અને આવી રીતે આપણે મેઇન વર્બને અલગ અલગ 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. આ મારું એનાલિસિસ છે કે જેના આધારે તમને કઈ રીતે ઇંગ્લિશ ઇઝી પડે ને એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. હવે અહીંયાથી તમે ટેન્સની નાની મોટી શરૂઆત કરી શકો આટલું સમજ્યા પછી. હવે તમે સમજો કે તમે ટેન્સમાં સીધા જ જતા રહ્યો છો, સીધી વાક્ય રચના લખો છો, એના ઉપયોગો લખો છો અને વાક્ય રચનાઓ લાંબી લચક લખીને ચાલુ પડી જાઓ છો તો ટેન્સ ક્યારે ના આવડે. એના માટે આ બધી જ બેઝિક વાતો ઈચ એન્ડ એવરી વર્ડ તમારા માઇન્ડમાં એકદમ પ્રોપર સેટ થવો જોઈએ, સમજણ સાથે સેટ થવો જોઈએ. અને પછી જો તમે ટેન્સના વાક્યને લઈને બેસો છો ને તો તમને કોન્ફિડન્સ રેઝ થાય. અને મિત્રો ઇંગ્લિશ જેવા વિષયની અંદર ખાલી કોન્ફિડન્સનું મહત્વ છે. એકવાર કોન્ફિડન્સ આવે ને એટલે એ વિષય તમને ઇન્ટરેસ્ટિંગ બને. પછી તમને એમ લાગે કે ના, હવે તો ઇંગ્લિશ પણ મને આવડી શકે છે, મારે કરવું જ છે. અને પછી તમે પ્રેક્ટિસ તરફ વળો અને એ પ્રેક્ટિસ અલ્ટિમેટલી તમને તમારા સારા રિઝલ્ટ તરફ લઈ જાય, બરાબર. હવે મિત્રો અહીંયા આટલું સમજ્યા પછી હું આ 4 કેટેગરી જે મેં એડ કરી છે ને એના નીચે કેટલાક ટેન્સના ફોર્મેટ લખું છું. આગળ જતા નેક્સ્ટ મારો જે વિડીયો આવશે ને એની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ટેન્સ શીખશું. લાઈક 12 ટેન્સ છે ને તો 12 ટેન્સને સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાનો પ્રયત્ન કરશું નેક્સ્ટ જે પણ વિડીયો હશે, જ્યારે પણ સમય મળશે ત્યારે. આજે આપણે સમજીએ તો આજે V1 છે ને એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એ 2 ટેન્સમાં વપરાય. એક સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ અને એક સિમ્પલ ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ. મતલબ કે જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચર આ 2 ટેન્સ જોશો ને તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે. હવે તમે ખાલી જગ્યા જ્યારે ફિલ અપ ધ બ્લેન્ક્સ હોય ને ત્યારે એની અંદર શું હોય તો કે ખાલી જગ્યાની અંદર તમને જો સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ ફ્યુચરનું વાક્ય દેખાય ને તો એટલી ખબર હોય કે એમાં V1 આવશે. તો નીચે 4 ઓપ્શનમાંથી ખાલી V1 તમે એડ કરી દો ને તો તમે સાચા બની જાઓ છો. અહીંયાથી વાત કરું છું, સમજજો. હવે એક સાદો કાળ રહી ગયો, સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એટલે એનામાં V2 આવશે. મિત્રો આખા ઇંગ્લિશમાં V2 એટલે કે ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે ને એ માત્ર સાદા ભૂતકાળ માટે જ બન્યું છે, બાકી એનો ક્યાંય કોઈ ઉપયોગ નથી. સાદા ભૂતકાળની અંદર જ આપણે V2 લઈએ છીએ, બીજે ક્યાં ઉપયોગ નથી. મતલબ 3 સિમ્પલ ટેન્સ હોય, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. તો 3 માટે વર્બના ફોર્મ અહીંયાથી ક્લિયર થઈ ગયા કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચર માટે V1 અને સિમ્પલ પાસ્ટ માટે V2. V3 ક્યાં આવશે મતલબ પાસ્ટ પાર્ટિસિપલ તો કે દરેક પૂર્ણકાળમાં, દરેક પૂર્ણકાળ મતલબ દરેક પરફેક્ટ ટેન્સની અંદર એની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. 3ની અંદર V3 ફરજિયાત હોય છે. મતલબ જ્યારે આ દુનિયામાં તમને પૂર્ણ શબ્દ સંભળાય ને જેને ઇંગ્લિશમાં આપણે પરફેક્ટ બોલીએ તો એ શબ્દની સાથે ઓલવેઝ V3 છે જ એવું તમારે વિચારીને જ ચાલવાનું છે, બરાબર. અને એ જ રીતે ING એટલે કે V4 પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત ક્યાં વપરાય તો કે દરેક ચાલુ કાળમાં. તો ચાલુ કાળ પણ કેટલા તો તમને ખ્યાલ જ છે કે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય 3 ફોર્મેટ છે બધા. તો જ્યારે તમને કન્ટિન્યુઅસ શબ્દ સંભળાય એટલે કે ચાલુ શબ્દ સંભળાય ને ત્યારે એ ટેન્સની અંદર ફરજિયાત ING તો હોય જ છે, એ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. મતલબ વર્બના ફોર્મને લઈને 9 ફોર્મેટ તમારા ક્લિયર થઈ ગયા કે દરેક ચાલુ કાળમાં ING ફરજિયાત છે, દરેક પૂર્ણ કાળમાં V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત છે, માત્ર સાદા ભૂતકાળ માટે બન્યું છે V2 અને V1 એ સાદા વર્તમાન ને સાદા ભવિષ્ય માટે. એટલે 9 ટેન્સના ફોર્મેટમાં વર્બના ફોર્મ અહીંયા આપણે સમજી લીધા. એનાથી આગળ વધીને 3 ટેન્સ જે બાકી રહે છે ચાલુ પૂર્ણ કાળ, એની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. એમાં ચાલુ અને પૂર્ણ આ બંને શબ્દો જોડાયેલા છે ને તો આગળ જતા તમે શીખશો કે એમાં ચાલુ અને પૂર્ણ આ બંનેમાંથી કોપી કરીને કંઈક વાર્તા લીધેલી હશે જે તમે આગળ જતા ટેન્સના ફોર્મેટમાં શીખવાના છો. પણ મારો કહેવાનો મતલબ કે મિત્રો ટેન્સની અંદર એન્ટર થતા પહેલા, ટેન્સના વાક્યોને સમજતા પહેલા આટલી સમજણ આપણી કેળવાયેલી હોવી જોઈએ. આજે ઇશ્યુ એ છે કે ઇંગ્લિશ જેવા વિષયને આપણે છે ને ગોખવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇંગ્લિશ જેવા વિષયમાં લોટ ઓફ કહેવાય ને કે એટલું બધું વર્ક આપણે કરીએ છીએ કે સારી નોટ્સ બનાવીએ પણ નોટ્સમાં એટલું બધું લખાણ હોય ને કે આખી બુકો એમ આવી ગઈ હોય, સમજણ ઝીરો હોય. અને પછી આપણે એમ કહીએ કે ઇંગ્લિશ મારાથી ન થાય અથવા ઇંગ્લિશની અંદર માર્ક્સ નથી આવતા. મેં તો 2-4 જગ્યાએ ક્લાસ કર્યા છે પણ ઇંગ્લિશમાં હજી મજા નથી આવતી, ઇંગ્લિશ થતું નથી. ન જ થાય, કારણ કે ઇંગ્લિશ એ ગોખવાનો વિષય નથી. ઇંગ્લિશ એ માત્ર ને માત્ર બુકને કહેવાય ને કે નોટબુક્સમાં ઉતારવાનો કોઈ વિષય નથી. એના ઈચ એન્ડ એવરી વર્ડ્સને સમજવાની જરૂર છે. અને સમજ્યા પછી સેન્ટેન્સમાં જશો તો સમજ્યા પછી સેન્ટેન્સમાં જશો તો સેન્ટેન્સમાંથી પેરેગ્રાફમાં પણ જશો એક દિવસ. અને પેરેગ્રાફ આવડે એટલે પછી કોઈ પણ પ્રકારનું રાઇટિંગ તમે કરી શકો છો. તો મિત્રો આવનારી એક્ઝામમાં જો તમને એવું લાગે છે
કે આપણે રાઇટિંગના પેપરમાં પણ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ પણ ઇંગ્લિશમાં જોરદાર કરવું છે અને સારામાં સારા માર્ક્સ લાવવા છે ને, તો દરેક વર્ડને સમજીને દરેક લેક્ચર જે વારા પરથી ટર્ન બાય ટર્ન આવે ને એની અંદર તમે બહુ પ્રોપર તૈયારી કરતા રહેજો, તો તમને બધું જ આવડી જશે. ઇંગ્લિશની અંદર તમારી બ્લેન્ક્સ જે પૂછાય છે MCQ એને પણ તમે ધ્યાનમાં લેજો, એ પણ તમારા બધા જ સોલ્વ થઈ જશે અને સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ તો ખરું જ. તો મિત્રો ટેન્સની અંદર એન્ટર થતા પહેલા આજે જે તમે બેઝિક ભણ્યા છો ને એટલું તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. આટલું આવડ્યા પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક એક ટેન્સની શરૂઆત કરશું અને સમજવાનો પ્રયત્ન કરશું કે ઇંગ્લિશ ખરેખર જો ગોખવામાં ન આવે અને સમજીને કરવામાં આવે ને તો સાવ સરળ છે. અને મિત્રો એ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું.